નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સત્ર 1 સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત ભાગ 2 માં આજે આપણે દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશે ભણીશું। ભાગ 1 આપણે જોઈ ગયા, તેમાં દિલ્હી સલ્તનતની અંદર કયા કયા શાસકો થઈ ગયા, તેમાં કયા કયા વંશો થઈ ગયા તેના વિશે અભ્યાસ કર્યો। राज्य व्यवस्था ईस्वीसन 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું। 13મી સદીમાં જે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ તે રાજ્ય વ્યવસ્થાની બાબતમાં વિશિષ્ટ હતું। દિલ્હી સલ્તનતનો શાસનનો કેન્દ્રમાં સુલતાન હતો, કે દિલ્હી સલ્તનતનું જે શાસન હતું તેમાં કેન્દ્રમાં કોણ હતા? સુલતાન। સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, તેમાં સુલતાનની જે સત્તા હોય તે સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો, કે દરેક જગ્યા પર તે પોતાનું સ્થાન સૌથી ઉચ્ચ હતું। સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું, જે મુખ્ય સુલતાન હોય તેને મદદ માટે બીજા મંત્રીમંડળની સ્થાપના કરી હતી। મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો, કે મંત્રીમંડળની અંદર જે મંત્રીઓ હોય અને જે અધિકારીઓ હોય તેની નિમણૂક પોતે સુલતાન કરતો। સલ્તનત શાસન વ્યવસ્થા 3 વિભાગોમાં વિભાજિત હતી, 3 ભાગોમાં વહેંચાયેલી હતી। કયા કયા? તો કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન। જેવી રીતે હાલના સમયની રાજ્ય વ્યવસ્થા કેવી છે? કેન્દ્રીય સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર। એ જ પ્રકારે અહીંયા પણ કેન્દ્ર શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન હતું। કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું, મુખ્ય સ્થાને કોણ હતું? સુલતાન, પણ એના પછી મંત્રીમંડળ જે પણ કાર્ય કરતું તે મુખ્ય ગણાતું। સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, સુલતાનનો પ્રધાનમંત્રી કોણ? તો તેનો વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો। જેવી રીતે હાલના સમયની અંદર દેશના શાસન માટે જે સૌપ્રથમ રાષ્ટ્રપતિ આવે ને તેના નીચે જે મંત્રીમંડળ હોય તેનો મુખ્ય વડો એ વડાપ્રધાન હોય, એવી જ રીતે અહીં પ્રધાનમંત્રી તરીકે વજીર કહેવાતો અને વહીવટી તંત્રનો વડો હતો। જે પણ કંઈક વહીવટ કરવાનો હોય તેના મુખ્ય વડા તરીકે તે વજીર ગણાતો। આ ઉપરાંત મંત્રીમંડળના સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચાર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો, કે મંત્રીમંડળ તો હતું જ, પણ સાથે સાથે વિવિધ પ્રકારના વિભાગોની વહેંચણી થઈ હતી, જેમાં સેના વિભાગ, પત્ર વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચાર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો। આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે। અત્યારના સમયમાં પણ આપણી શાસન વ્યવસ્થા આ પ્રમાણે ચાલે છે। ત્યારબાદ છે પ્રાંતીય શાસન। સલ્તનત કાળમાં પ્રાંતોને જાગીરમાં વહેંચવામાં આવ્યું હતું, જાગીર એટલે કે થોડા થોડા ભાગમાં, જેને ઇક્તા કહેવામાં આવતું, કે સલ્તનત કાળ દરમિયાન પ્રાંતોને જાગીરમાં વહેંચવામાં આવ્યું હતું અને તે કયા નામે ઓળખાતું હતું? ઇક્તા કહેવામાં આવતું। ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો। અહીંયા ખાસ નોંધ કરજો કે પ્રાંતોને જાગીરમાં વહેંચવામાં આવતી અને તેને કયા નામે ઓળખાતું? તો ઇક્તા કહેવામાં આવતું, અને તે ઇક્તાનો વડો ઇક્તેદાર, ઇક્તાનો વડો કયા નામે ઓળખાતો? ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી ન્યાયતંત્રનો વડો
હતો કે જે તેની કારોબારી સંભાળે અને ન્યાયતંત્રનો વડો ગણાતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનોને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. તે શું કામ કરતો હતો કે જમીન મહેસૂલ એકત્રિત કરવાનું અને સુલતાનોને જરૂર પડે તો લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. કે જ્યારે અલાઉદ્દીન ખિલજીનો સમય હતો કે મોહમ્મદ તુગલકનો સમય હતો ત્યારે કેન્દ્રીય સેનાને જ મહત્ત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવતું હતું કે જે કેન્દ્ર સરકાર હોય તે જ નીચલા જે ઇકતેદારો હોય તેની પર નિયંત્રણ સ્થાપી શકતી હતી. ત્યારબાદ છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમોને જિલ્લા તાલુકામાં વહેંચવામાં આવતા જેને અનુક્રમે સિક અને પરગના કહેવામાં આવતા. અહીંયા જેવી રીતે આપણે સ્થાનિક સરકારની અંદર ગામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વિભાજિત થયેલું છે તેવી જ રીતે સ્થાનિક શાસનની અંદર પ્રાંત પછીના એકમોને જિલ્લા અને તાલુકામાં વિભાજિત કરવામાં આવ્યા હતા જેને અનુક્રમે સિક અને પરગના કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. અત્યારે જેવી રીતે ગામની અંદર સરપંચ કાર્ય કરે છે અને તેને મદદ માટે ઉપર તલાટી કમ મંત્રી હોય છે એવી જ રીતે અહીંયા પણ મુકદ્દમ કે મુખી તેનું કાર્ય વહીવટ ચલાવતા અને તેને મદદ માટે પરવારી અને કારકુન મદદ કરતા. કિલ્લા અને અન્ય બાંધકામ. સલ્તનત કાળ દરમિયાન કયા કયા સ્થાપત્યો બંધાયા હતા તેના વિશે અહીં આપણે જોઈએ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. ઇસ્લામિક શૈલીની બાંધકામની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદ, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. આજના સમયમાં તમે મુસ્લિમ શૈલીના જે ઇમારતો જોશો એટલી સુંદર અને કલાત્મક તમને જોવા મળશે. તો સલ્તનત કાળ દરમિયાન અનેક સ્થાપત્યો સ્થપાયા જેમાં કિલ્લા, મસ્જિદ, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા વગેરેનો સમાવેશ થાય છે. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શક્યો હતો કે કુતુબુદ્દીન ઐબકે જે કુતુબ મિનાર બનાવવાની શરૂઆત કરી હતી તેને માત્ર એક જ માળ બંધાવ્યો હતો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કર્યો હતો. ઇલ્તુમિશે જે તૈયાર કરાવેલ કુતુબ મિનાર હતું તેનું ફિરોઝ શાહ તુગલકે અને સિકંદર લોદીએ તેને જીર્ણોદ્ધાર કર્યો હતો. તમે અહીં જોઈ શકો છો જે કુતુબ મિનારનું ચિત્ર બતાવ્યું છે. કુતુબુદ્દીન ઐબકના નિર્મિત અન્ય એક ઇમારત ધાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. હવે કુતુબ મિનાર બંધાવ્યું એ ઉપરાંત કુતુબુદ્દીન ઐબકે બીજી એક ઇમારત પણ બંધાવી હતી જે ધાઈ દિનકા ઝોપડા તરીકે ઓળખાય છે અને તે અજમેરમાં આવેલી છે. ઇલ્તુમિશના સમયમાં ફજ-એ-શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે કે ઇલ્તુમિશના સમયમાં પણ તેને સ્થાપત્યો બંધાવ્યા જે ફજ-એ-શમ્મી અને શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. અહીં તમે જોઈ શકો છો. ખિલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીડી નામનો કિલ્લો અને સીરી નામનું નગર આ ફિરોઝ એ ખાસનો સમાવેશ થાય છે.
હજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. તુગલક વંશ દરમિયાન જે પણ કંઈક નગરો વસાવવામાં આવ્યા હતા તે તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, જેમ કે તમે જોઈ શકો છો, અનેક કિલ્લા, મસ્જિદો, તળાવો, મોલો, સ્નાનાગરો, મકબરા, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોડી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેલખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠીની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. કહેવાય છે કે તુગલક વંશના સમયકાળ દરમિયાન સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોડી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની હતી. તૈમૂરના આક્રમણના કારણે પક્ષ સ્થિતિ વધુ વર્ણસી હતી. આ બધી જ પરિસ્થિતિઓના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બમની, મારવા, મેવાડ, બંગાળ, જૈનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્ર નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. અહીંયા બે ભાઈઓની વાત કરી છે. હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓ હતા, જેમને 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાવ્યું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. અહીંયા શરૂઆતમાં તેમને પોતાના ગુરુના નામ પરથી વિદ્યાનગર નામ આપ્યું હતું, પણ પાછળથી તેમના સામ્રાજ્યની જે લશ્કરની સફળતા મળી તેના કારણે તેનું નામ કર્યું વિજયનગર. હરિહર રાય અને બુક્કા રાય, અહીંયા લખવામાં મિસ્ટેક છે. હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલવ વંશ અને અરવિંદુ વંશ શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. કૃષ્ણદેવ રાય. તુલુવ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુવ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો.
એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. કૃષ્ણદેવ રાયને આખા ભારતના સર્વશ્રેષ્ઠ શાસક તરીકેનું ગૌરવ મેળવ્યું છે. તેને શાસન દરમિયાન અનેક રાજાઓ અનેક વિજયો હાંસલ કર્યા. તેમને જેટલો સમય સુધી શાસન કર્યું તેમાં તેમણે અનેક વિજય મેળવ્યો. કૃષ્ણદેવ રાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થતાં છતાં તેને વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી, કે તેમનું મોટાભાગનું જીવન રણ મેદાનમાં જ ગયું, યુદ્ધ મેદાનમાં જ ગયું, છતાં પણ તેને વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેને રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીઓને સમૃદ્ધિ કરી, કે તેમણે રાજ્યની અંદર તળાવ અને નહેરો ખોદાવીને ખેતીવાડીને સમૃદ્ધિ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાને પ્રેમ મેળવ્યો, કે તેને કેટલાય અયોગ્ય વેરાઓ નાબૂદ એટલે કે દૂર કર્યા અને પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોની શણગાર્યું, કે તેને વિજયનગરની પાસે એક નાગલપુર નામનું એક નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કર્ણદેવ રાયે પોતે વિદ્વાન હતો, કે કર્ણદેવ રાય પોતે પણ એક વિદ્વાન હતો. તેમને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેમને કઈ કઈ ભાષામાં ગ્રંથો લખ્યા? તો સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા. તેના સાહિત્ય કલાના ઉત્તેજના કારણે તેને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખાય છે. કૃષ્ણદેવ રાયના અવસાન બાદ વિજયનગરના આંતરિક સંઘર્ષો અને કાવતરા શરૂ થયા, કે કૃષ્ણદેવ રાય જ્યારે મરણ પામ્યા ત્યારે વિજયનગરની અંદર આંતરિક સંઘર્ષ એટલે અંદર સંઘર્ષ થવા લાગ્યા અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565માં તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. મુસ્લિમો સામે વિજયનગરનું યુદ્ધ થતાં તે હાર પામ્યું અને ત્યાર પછી પણ તે એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેવી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. બહમનીનું રાજ્ય ઈસવીસન 1347 ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. કેટલા વર્ષો સુધી? તો દોઢ સદી સુધી. વર્ષો નહીં, સદીની વાત છે. દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. જાફર ખાને અલાઉદ્દીન બહમણ શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. તેને પોતાના નવા રાજ્યની રાજધાની કોને બનાવી? ગુલમર્ગને બનાવી. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જીત્યા અને અનેક પ્રદેશોને જીત મેળવી. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. બહમની રાજ્ય જે છે તેમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન ખૂબ જ નોંધપાત્ર ગણાય છે. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીરડ ખસેડી અને બીરડમાં અનેક ઇમારતો બંધાવી. કે તેને શું કર્યું અહમદ શાહે? તે કે ગુલમર્ગની જે રાજધાની હતી તે બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેને સમક્ષ વહીવટી તંત્રની રચના કરી. મોહમ્મદ ગવા નામનો જે વજીર હતો તેને વહીવટી તંત્રની રચના કરી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. મોહમ્મદ ત્રીજાના સમય દરમિયાન બહમની સત્તા ખૂબ જ મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદરના હાથમાં આવી અને તેના
સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. તેનો જે વજીર કાસિમ હતો તેના હાથમાં તે સત્તા આવી અને ત્યારબાદ તે બહમની રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થઈ ગયું. દિલ્હી સલ્તનત શાસનનો અંત. હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતે આવ્યો તે અહીં જોઈએ. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કૌતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્તમ થયો. સૌપ્રથમ શરૂઆત કૌતુબુદ્દીન ઐબકે 1206માં કરી હતી, પણ તે ઇબ્રાહિમ લોદીના યુદ્ધમાં તે બાબર સામે હાર થાય છે અને 1526માં તેનો અંત આવે છે. તે અસ્ત થયો. આ લગભગ સવા 300 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા, કે તેમાં કેટલાય શાસકો યોગ્ય, ખૂબ જ શક્તિશાળી અને કેટલાક તો નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્ય અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેના અસ્તને ન્યાયને તેનું પતન થયું, કે તેમને કેટલાય સુખ અને દુઃખ જોયા અને અસ્તને ન્યાયે તેનું પતન થયું. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.